ચાલો આજે એક એવી વસ્તુની વાત કરીએ જે આખી દુનિયાને શક્તિ આપે છે, એક એવો ખોરાક જે અબજો લોકોનું પેટ ભરે છે. કોઈ અંદાજ છે કે એ શું હોઈ શકે? હા, બિલકુલ સાચું. એ છે અનાજ, એટલે કે ઘઉં, ચોખા, મકાઈ જેવી વસ્તુઓ આપણા રોજિંદા જીવનનો એક જરૂરી હિસ્સો છે. પણ એવું કેમ છે? આખરે અનાજ આટલું બધું મહત્વનું કેમ છે? ચાલો આજે આ રહસ્યને સમજીએ. દર વર્ષે 7 માર્ચનો દિવસ ખાસ હોય છે. આ દિવસે આપણે સૌ વિશ્વ અનાજ દિવસની ઉજવણી કરીએ છીએ. આપણા જીવનમાં અનાજના મહત્વને યાદ કરવાનો અને તેની ઉજવણી કરવાનો આ એક સરસ મોકો છે. તો આ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય હેતુ શું છે? એ આપણને યાદ અપાવે છે કે એક હેલ્ધી બ્રેકફાસ્ટ કેટલો જરૂરી છે. જો દિવસની શરૂઆત જ એક પૌષ્ટિક આહારથી થાય તો પછી આખો દિવસ કેવો એનર્જીથી ભરપૂર અને જોરદાર જાય, ખરું ને? હવે ચાલો એ જોઈએ કે દુનિયાભરના એક્સપર્ટ્સ કેમ વારંવાર કહે છે કે સવારનો નાસ્તો દિવસનો સૌથી મહત્વનું ભોજન છે. જ્યારે આપણે અનાજ કે સિરિયલ કહીએ ત્યારે મનમાં શું આવે? ઘઉં, જેમાંથી આપણી રોટલી બને છે, મકાઈ, જેના દાણા ખાવાની કેવી મજા આવે, ઓટ્સ, જે આજકાલ નાસ્તામાં બહુ જ પોપ્યુલર છે, અને હા, જવ અને ચોખાને તો કેમ ભૂલાય? આ બધું જ આપણા ખોરાકનો પાયો છે. આ વાત એકદમ સાચી છે. સવારનો પૌષ્ટિક નાસ્તો છે ને, એ આખા દિવસ માટેનું ફ્યુલ છે. એ ફક્ત આપણા શરીરને જ નહીં પણ આપણા મગજને પણ એક્ટિવ કરે છે, જેથી ભણવામાં અને કામમાં આપણું પૂરેપૂરું ધ્યાન રહે. સારું, તો ચાલો હવે જરા ઊંડાણમાં ઉતરીએ અને અનાજમાં રહેલા એ પોષક તત્વોની વાત કરીએ જે તેને આપણા સ્વાસ્થ્ય માટે આટલું કિંમતી બનાવે છે. એ ખરેખર પોષણનો એક પાવરહાઉસ છે. આ તો બહુ મજેદાર વાત છે. જુઓ, અનાજ આપણા શરીરમાં કઈ રીતે કામ કરે છે. પહેલું, તેમાંથી મળે છે કાર્બોહાઈડ્રેટ્સ, જે આપણને તરત જ એનર્જીનો બૂસ્ટ આપે છે. બીજું, તેમાં રહેલું ફાઇબર આપણી પાચન શક્તિને એકદમ મસ્ત કરી દે છે. અને ત્રીજું, વિટામિન્સ અને મિનરલ્સ, જે આપણને ઓવરઓલ તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. તો આ બધા પોષક તત્વોથી ફાયદો શું થાય? આપણી પાચન ક્રિયા સારી રહે છે, પેટની નાની મોટી તકલીફો ઓછી થાય છે, અને એ આપણા હૃદય માટે પણ ખૂબ જ સારું છે. આ બધાનો પરિણામ એ આવે છે કે આપણું કામ હોય કે રમતગમત, દરેક જગ્યાએ આપણું પરફોર્મન્સ જબરદસ્ત સુધરે છે. અને હા, ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે તો આ બહુ જ જરૂરી છે. એમને ભણવા અને રમવા કૂદવા જેવી એક્ટિવિટીઝ માટે સતત એનર્જીની જરૂર પડે છે. એક પૌષ્ટિક અનાજનો નાસ્તો બસ એ જ શક્તિ પૂરી પાડે છે અને જીવનમાં આગળ વધવામાં મદદ કરે છે. તો આ આખી વાતમાંથી આપણે શું શીખ્યા? સ્વસ્થ જીવન જીવવાનો સૌથી સરળ મંત્ર કયો હોઈ શકે? ચાલો જોઈએ. અને આ રહ્યું એનું રહસ્ય. કેટલી સિમ્પલ પણ કેટલી પાવરફુલ વાત છે. જો દિવસની શરૂઆત સારી અને પૌષ્ટિક હોય ને, તો આખું જીવન સ્વસ્થ અને સુખી રહી શકે છે. તો ચાલો આપણે સૌ આજથી જ નક્કી કરીએ કે દિવસની શરૂઆત એક હેલ્ધી નાસ્તાથી કરીશું અને આપણા જીવનને વધુ એનર્જેટિક બનાવીશું. શું કહો છો?